જ્યારે મોહ જાગે ત્યારે ભલભલાને ભાન નથી રહેતું. કાશીમાં એક મહાત્મા હતા. એ રોજ ગંગા સ્નાન કરવા જાય અને વળે ત્યારે એક ગણિકા પોતાની અટારીએ ઊભી રૂપનો ભંડાર. એ મહાત્માના રોજ દર્શન કરવા અટારીએ ઊભી રહીને પછી ગ્રાહકોને મળે. એ મહાત્મા નીકળે એટલે એક જ પ્રશ્ન પૂછે, બાબાજી કચ્ચે હો કે પક્કે હો? આટલો જ પ્રશ્ન પૂછે. એક પણ જવાબ સાધુ આપે નહીં, આમ કરી નીકળી જાય. રોજનો નિયમ. વર્ષો વીત્યા. પેલી ગણિકા બૂઢી થઈ ગઈ, સાધુ પણ વૃદ્ધ થઈ ગયા, પણ ડેઈલીનો નિયમ. કાશી છોડ્યું નહીં. કચ્ચે હો કે પક્કે. એક દિવસ એવું થયું કે આજે સંધ્યા થઈ ગઈ પણ સાધુ આવ્યો નહીં. અને ગણિકાને એ તો પૂછતી હતી એ બરાબર, પણ એને રોજ આ સાધુના દર્શન કરવાનું વ્યસન થઈ ગયું હતું. કેવો ભોળો સાધુ છે! એને જોઈને હું મારા ધંધામાં જાઉં છું એટલે મને પાપ નથી લાગતું. આવો સાધુ છે, આવો ભાવ. અટારીનો કઠોળો પકડીને ઊભી છે, વાટ જોવે છે સાધુની, કેમ ના આવ્યો? એમાં કોકે કીધું કે ગંગામાં સ્નાન કરતી વખતે હરિઓમ હરિઓમ બોલતા બોલતા એણે પ્રાણ છોડી દીધા છે. હે? સાધુ જતો રહ્યો, મારા સવાલનો જવાબ આપ્યા વગર ગયો. ત્યાં તો બધા એને સમાધિ આપવા માટે બીજા સાધુઓ ભેગા થઈ ગયા, એને પાલખીમાં લઈને નીકળ્યા છે. આમણે કેવડાવ્યું કે એના નિષ્પ્રાણ શરીરને આ માર્ગેથી જ લઈ જજો, મારી વિનંતી છે. કારણ કે રોજથી એ સાધુ રોજ અહીંથી જતા અને પાલખી ત્યાંથી નીકળે. અને ચીર પરિચિત પ્રશ્ન પાછો ગણિકાએ પૂછ્યો કે બાબાજી કચ્ચે હો કે પક્કે હો? અને સાધુ બેઠો થયો સમાધિમાં કે બેટા પક્કા હો. આટલો જવાબ આપવામાં 40 વર્ષ કાઢી નાખ્યા બાબા તમે. કે હું જ્યાં મન છે ને ત્યાં સુધી કાંઈ ભરોસો નહીં, ક્યારે પતન થઈ જાય. હવે તો મરણ આવી ગયું, હવે કોઈની તાકાત નથી મારું પતન કરે. બેટા પક્કા હો. નારદ